करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે સુબંધ પ્રત્યય જોઈ રહ્યા છે કે પ્રક્રિયા કરી રહ્યા છે. પણ એ પ્રક્રિયામાં માત્ર અતંત કે અકારાંત પુલ્લિંગ કર્યું છે. આજે વિષય થોડો બદલીએ, સાથે લઈને પણ અકારાંત અદંત પુલ્લિંગને સાથે લઈને આવીએ છીએ, નપુંસકલિંગમાં આવીએ છીએ. પણ એ પણ અદંત કે અકારાંત થશે. અંગ અંગ એટલે નામ જ થશે, ચાહે ધાતુ હોય કે ચાહે નામ હોય. પ્રત્યય જેને લાગે, કોને લાગે તો કે અંગને લાગે. અંગ એટલે કોણ તો કે પ્રકૃતિ. પ્રકૃતિ કોણ તો કે ધાતુ, ક્રિયા અને નામ. ઘણી વાર અંગ કોને કેવું, અંગ સંજ્ઞા કોને કેવું ને અંગ કોને કેવું, બે વસ્તુ થોડી જુદી છે. અંગ સંજ્ઞા અને અંગ. ઓકે, કારણ કે અંગ કહીએ સંજ્ઞા અદંત અંગને, બધું હલંત અંગને આવું કહીએ છીએ. તો આવી જઈએ. શરૂઆત આપણે કરી હતી જ્યારે પ્રત્યયો જોવાની સુબંતના, ત્યારે સૌથી પહેલા નપુંસકલિંગની જ વાત આવી હતી. એને ફરી પાછા સહેજ જાણી લઈએ અને પછી પ્રવેશ કરીશું. ઈત પ્રકરણ પછી તરત જ આપણે શુભ પ્રત્યય તરફ આવ્યા હતા. શાનુબંધ અને નિરનુબંધ. શાનુબંધ અનુબંધ સહિત, નિરનુબંધ અનુબંધ રહિત, યાની ઈતકરણ કર્યા પછીના પ્રત્યયો. અને કયા કયા સૂત્રોથી ઈતકરણ થાય છે. 21 પ્રત્યયો, સાતત્રિક. આટલું જોયા પછી પ્રત્યયો આપણે 25 કરવાના છે 21ની જગ્યાએ. અને શરૂઆત કરી હતી આપણે નપુંસકલિંગથી. ફરી યાદ કરી લઈએ છીએ. તો પહેલું સૂત્ર આપણી પાસે હતું, ઉપરના જે પ્રત્યય કોમન છે, બધા માટે છે, પણ પછી નપુંસક માટે, અંગ માટે વિશેષ પ્રત્યયનો આદેશ કરીને પહેલું જ સૂત્ર આપણે જોયું હતું, સમોર નપુંસકાત. કેટલું થઈ ગયું આગળ, વધારે જતું રહ્યું? ઊંઘતાની ના નથી એવું નહીં, નેટવર્ક જરાક નતું આવતું એટલે હું આગી પાછી થતી હતી. બરાબર, આવતું નતું એટલે બસ શરૂઆત કરી છે. પણ હવે શું કહેવાય કે હું રાહ નહીં જોઉં. બરાબર, એટલે 6 મિનિટ થી હું આગી પાછી થઈને જોઈન કરવાની ટ્રાય કરતી હતી, પણ નતું થતું, ખબર નહીં કેમ. અચ્છા. તો કે શું હોય? એટલે મારું નહીં થયું હોય, કદાચ એવું બી બને, લીલી ઝંડી મને ન મળી હોય, ના થઈ હોય, ત્યારે થશે, આવું ગોળ ગોળ ફર્યા કરશે. એવું પણ થતું હતું. પણ ટ્રાયમાં રહેવાનું તો થઈ જશે. ઓકે. બિલકુલ 8 વાગે મારે બંધ કરવું પડશે. નેક્સ્ટ મારે બીજી મીટિંગ છે, પાછા 9 વાગે તો મળીશું જ. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ છે, પણ ફરી પાછા બાર લાવીએ છીએ. સ્વમોર નપુંસકાત 7 1 ને 23 કોમન છે આ સૂત્ર. સમો, સ્વમોહો, સ્વમોહો,
જરૂર પડે તો ખોલીશું પણ અષ્ટાધ્યાયમાંથી. સ્વમોહો નપુંસકાત. શું અને આમ છે આમાં બે સમજીએ ત્યારે સીધું સૂત્રને આપણે પહેલી દ્રષ્ટિએ નહીં સમજાતું. ઘણીવાર કેવી રીતે છૂટું પડશે એ પણ નહીં ખ્યાલ આવે. પહેલી વાર ક્યાંક જુદું કરી બેસીએ આપણી રીતે કરવા જઈએ તો. શું આમ છે બરાબર સ્વમ બને છે અને સ્વમનું સમૂહ બનેલું છે. સ્વમોહ અને નપુંસકાત. 7 1 ને 23 શું કહી રહ્યું છે કે નપુંસક અંગ પછી ઉત્તર એટલે પછી શું અને આમ. શું અને આમ પ્રત્યયો બે પ્રત્યયો છે. નો લુક થાય છે. અહીંયા શબ્દ કયો વાપર્યો? લુક વાપર્યો છે. લુક સ્લુ લુપ, લુક સ્લુ લુપ અને લોપ. 4 છે આપણી પાસે. લોપ જ્યારે આવશે ત્યારે મોટા ભાગે એક વર્ણનો લોપ કરશે. કર્તરી શબ્દ અહીંયા લુક શબ્દ વાપરે છે. લુક સ્લુ લુપ આવું સૂત્ર છે. 50 ની આજુબાજુ ચોક્કસ ભૂલી ગયો છો શરૂઆતમાં. તો અહીંયા શું કે છે? નપુંસક અંગ એટલે જનરલી કોમન વાત છે. બધા જ નપુંસક લિંગ ના અંગ માટે વાત છે. પછી ઉત્તર એટલે પછી શું જ્યારે લખવા જઈએ ત્યારે ઉપર ચંદ્રબિંદી આવશે ઉપદેશ અવસ્થામાં. અને આમ પ્રથમા વિભક્તિ એક વચન અને દ્વિતીય વિભક્તિ એક વચન આ બે પ્રત્યયો છે. શું અને આમ શું થઈ જશે કે છે ક્યાં? તો કે નપુંસકલિંગ અંગ પછીની વાત છે. પ્રત્યયોનો લોપ થઈ જાય છે. કશું રહેતું નથી. લોપ થઈ જાય કારણ કે શબ્દ વાપર્યો છે લુક અને લુક કહેવાથી આખા પ્રત્યયને લોપ કરી દે છે. પછી અહીંયા ઉદાહરણ જે આપ્યું છે વારી. તો હવે અંગ જ્યારે જોવા જઈએ ત્યારે ઈકારાંત છે. રસ્વ ઈકારાંત છે. વત્તા શું બરાબર જવાબ આપી દીધો છે. ખાલી વારી યાની શું નો લુક થઈ ગયો. લુક થઈ ગયો એટલે લોપ થઈ ગયો. લુક થઈ ગયો. ધીમે ધીમે લુક જ કહીશું, લોક નહીં કહીએ તો ખબર પડે આપણને કે લુક કહેવાથી શું થાય છે તે. પછી વારી વત્તા આમ પ્રત્યય દ્વિતીય વિભક્તિ એક વચન તો ત્યાં પણ આમનો લુક થઈ ગયો તો માત્ર બચ્યું વારી. બંનેમાં વારી વારી સરખું જ છે પણ અર્થ બંનેના જુદા છે. બરાબર છે. હવે અહીંયા ખાલી નપુંસક અંગ જ કહ્યું છે પણ એમાંય પછી અકારાંત ને આકારાંત ઈકારાંત બધું છે ઋકારાંત સુધી પહોંચે. 9 છે આપણી પાસે સ્વર અચ 9 છે તો અવકારાંત સુધી પહોંચે બધા ગણવા જઈએ તો એમાંથી જેટલા થતા હોય એટલા. પણ અહીંયા નપુંસક અંગ કયું છે માત્ર એટલે. પણ પછી ઉદાહરણ હવે કાયમ માટે ભૂલ કરો છો. તો આટલા સૂત્રની તો ખબર પડી ગઈ. આ કોમન સૂત્ર છે કે પહેલું જ જ્યારે વિચારવાનું થાય નપુંસક લિંગમાં પેલા કોમન પ્રત્યયો તો ખરા જ સુપ ઉપદેશ અવસ્થા વાળા પણ પછી નપુંસક લિંગમાં સમોર નપુંસકાત થી પ્રથમા દ્વિતીય વિભક્તિ એક વચનમાં નપુંસક લિંગ પછી લુક થઈ જાય છે પ્રત્યયનો યાની શું અને આમનો. આટલું જનરલ ધ્યાનમાં રાખવાનું છે. પછી તરત જ વિભાજન ભાગલા પાડી દીધા. અંદર ઉતરે છે. પેલું કોમન હતું સમોર નપુંસકાત
23 હતું ને, 7 1 23. 24. આપણી મેથડ છે કે પહેલા કોમન જનરલ ને પહેલા કહી દેવું, પછી જે બચ્યું તે અથવા તો પગલા પાડવાનું. 7 1 24 હતો આમ, ત્યાં પછી શું કર્યું? બોર્ડર બાંધી હતી કે આટલા અંગને તો હતો આમ. પહેલા જનરલ કહી દીધું, સોમોર નપુંસકાત, એની બે પ્રત્યયનો લોપ થાય નપુંસકલિંગમાં, એ જનરલ કહી દીધું. આટલું કહ્યા પછી બીજું સૂત્ર તરત જ મર્યાદા લક્ષ્મણ રેખા આવે છે. હતો આમ. હવે કે છે કે અદંત નપુંસકલિંગ અંગ, અદંત એટલે અકારાંત. અદંતનો શું કરીશું એ આપણે આગળ કરતા આવ્યા પુલ્લિંગમાં પણ. અદંત નપુંસકલિંગ અંગ, નપુંસક અંગ. પછી ઉત્તર એટલે પછી સુ અને અમ પ્રત્યયની જગ્યાએ અમ આદેશ થાય છે. આવું કહી દીધું. હા, હવે અહીંયા લક્ષ્મણ રેખા એ આવી કે પહેલા ધડાકે તો આપણે કાઢી નાખ્યા જનરલમાં, રહ્યા જ નહીં. હવે પહેલા ધડાકે સમોર નપુંસકાત શરૂ કરી નાખ્યું, નપુંસકલિંગ પછી આ બંનેને કાઢી મૂક્યા, લુક કરી દીધો. લુક કર્યા પછી અસ્તિત્વ જ નહીં રહ્યું ને બંને પ્રત્યયોનું. કયા બંને? શું અને આમનું. પણ હવે જતા રહ્યા તો લાવવા તો પડશે, જરૂર પડે તો. કાઢી મૂક્યા છે તો મનાવવા પડશે ને. ઓકે, તો વિનંતી કરીએ હતો આમથી ફરી પાછા કે તમે આવો, આ જગ્યાએ આવો, પણ બીજી બધી જગ્યાએ નહીં, પણ અમારા આટલામાં તો રહો. બરાબર છે. ઓકે, તો અદંત નપુંસકલિંગ અંગ, અકારાંત અંગ, પછી શું અને અમ પ્રત્યયની જગ્યાએ, પણ એ તો રહ્યા જ નહીં. એટલે પેલું સૂત્ર પણ આપણે લેવું તો પડે, સમોર નપુંસકાત તો લેવું તો પડે. પહેલી દ્રષ્ટિએ કાઢી નાખવાના, પણ પછી અહીંયા તો તમારે આવવું જ પડશે. એટલે અકારાંત અદંત અંગમાં એ જગ્યાએ, યાની શું અને અમની જગ્યાએ તમને, એટલા માટે મેં આટલે સુધી આવી રહ્યો છું ધીમેથી, કે ઓલરેડી આમ તો છે જ દ્વિતીય વિભક્તિ એક વચનમાં, તો પછી ખાલી શુંમાં જ લાવવાની જરૂર હતી ને. આવું થાય ને. પણ કાઢી મૂક્યા ને એટલે કશું નતું રહ્યું સમોર નપુંસકાતથી. એટલા માટે પણ શું અને આમ તો ઓરિજિનલ અવસ્થામાં, મૂળ અવસ્થામાં તો પડ્યા છે, એ તો કદી નહીં નીકળે. અચ્છા, એ જગ્યાએ આમ આદેશ થાય છે. એટલે બે જગ્યાએ આમ, શુંની જગ્યાએ પણ અને આમની જગ્યાએ પણ. આમ કાઢી મૂકેલો હતો આમ, એટલે શુંની જગ્યાએ તો નહોતો જ, પણ બે ગયા હતા. એટલે હતું આમથી અદંત યા અકારાંત નપુંસકલિંગ અંગ પછી આમનો આદેશ થાય છે. આમનો
આદેશ થાય છે. અને આમનો આદેશ થયા પછી અહીંયા ઉદાહરણ આપ્યું છે ફલ વત્તા શું, એટલે શુંની જગ્યાએ આપણે આદેશ કરી દઈશું શત્રુ વચ્ચે હટાવીને બેસશે. આમ તો હટી જ ગયો તો આગલા સૂત્રથી સમોર નપુંસકાતથી. અને શું વત્તા અરે ફલ વત્તા આમ દ્વિતીય વિભક્તિ એક વચન. જેવું આમ લાગી ગયું પ્રત્યય આવી ગયો એ શુભ તરીકે ગણાશે. અને આગળ બંનેને જો કે વિભક્તિ કહીએ છીએ ધાતુમાં જયારે લકારના પ્રત્યયમાં લાગે, લકારમાં પણ આમ છે, આમવામાં લંગ લકાર ઉત્તમ પુરુષ ત્યાં બી છે આમ. એટલે અમી પૂર્વ હતી પૂર્વરૂપ એકરૂપ થઈ જશે. નહીં તો પાછું અંગમાંય અ છે, પ્રત્યયમાંય અ છે, તો અકર્ષવર્ણ દીર્ઘ તો આ થઈ જાય. પણ પ્રત્યય છે અને અંગ છે એટલે અમી યાની અમ પરમાં હોય ત્યારે બંને મળીને એક થઈ જાય છે, પરરૂપ એકરૂપ થઈ જાય છે. એટલે આમ જ થઈ જશે, અજ રહેશે. જવાબ આપીએ હા ફલમ. બરાબર છે. બંને ફલમ ફલમ પ્રથમા દ્વિતીય એક વચનમાં બંનેમાં અમ યાની ફલમ ફલમ થઈ જશે. આટલું ક્લિયર થઈ ગયું. જનરલ સમોર નપુંસકાત પણ અદંત અકારાંતમાં આમ લાગશે પણ અતો આમથી. આગળ જોઈએ 7:1 ને 19 ઉપરનું સૂત્ર છે. આ બે આપણે જોયા એ તો પછીના છે. 23-24 છે અને 19 ઉપર છે. નપુંસકાત ચ. હવે જયારે નપુંસકાત ચ જયારે કહીએ ત્યારે ઉમેરો કર્યો છે. ઉમેરો કર્યો છે. પણ કોની સાથે આને ઉમેરો કર્યો છે? બરાબર ને? નીચે 20 છે એટલે પછીનું છે. આવીએ નપુંસક અંગ પછી ઔ અંગ. ઔ અંગ કહેવાથી આ એક પ્રત્યાહાર બનાવ્યો છે પણ કંઈક જુદા જ પ્રકારનો બનાવ્યો છે. પ્રત્યાહારમાં સમાવેશ 52માં છે કે કેમ જોવો પડશે આને. કારણ કે આદિરંત્યના સહિત આપણું સૂત્ર છે ઓલરેડી. તો આદિવર્ણ અને અંતિમ વર્ણ વચ્ચે આવતાની વાત છે પણ અહીંયાથી એવું નહીં થતું, ઉપર નીચે આવે છે. સીધો કૂદકો મારે નીચે. તો શું ઔ અને ઔટ છે યાની પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચન. ઉપદેશ અવસ્થામાં મૂળ અવસ્થામાં ઔ અને ઔટ છે. ઔ અને ઔટ છે અને એનું શોર્ટકટ અહીંયા બનાવી દીધું. ઔ ઔંગ બનાવી દીધું, ઔંગ બનાવી દીધું. પણ એ અંગથી સમજવાનું છે. ઔ અને ઔટ યાની કે બે પ્રત્યયો છે. પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચન. એની જગ્યાએ નપુંસકાત ચ નપુંસકલિંગમાં. તો પછી બીજે ક્યાં થશે એ પણ આપણે ગોતવાનું થયું ને. આ સી જે છે કારણ કે આ તો નપુંસકલિંગની વાત છે અને એમાં ઔ અને ઔટ પ્રત્યેની વાત છે. ત્યાં પણ આવું થશે એમ કહ્યું તો પછી આગળ બીજે ક્યાં થાય એ પણ જોવાનું રહેશે ને. ખોલીએ છે. સી આદેશ થાય છે દીર્ઘ સી તાલવ્ય સ. પછી તો સંધિની વાત છે પણ એ 7:1 ને 19. નપુંસકાત ચ. નપુંસકાચ્ચ 17-18 છે તો એની જ વાત આવી પણ અનુવૃત્તિ સી 17. 18માં ઔ અંગ આપહ. હા બંધ સ્ત્રીલિંગ આવી ગયો. જસહસ્ય છે સર્વનામની વાત ચાલી રહી છે. કોની વાત ચાલી રહી છે? સર્વનામની. નામની જગ્યાએ જે 35 આપણા સર્વનામો છે ને એને પહેલા કહી દીધા છે. જો કે આપણામાં પણ પહેલા જ છે, સર્વનામ પહેલા લીધા છે
અકારાંત પુલ્લિંગ પછી સૂત્રો પ્રમાણે તો જસહસી માંથી સી આવ્યો છે, દીર્ઘ સી આવ્યો છે. ક્યાં? 19માં નપુંસકાચ્યમાં આવ્યો છે. બરાબર. જસહસી જસ પ્રત્યય સુ અવજસ પ્રથમા વિભક્તિ બહુવચન. ષષ્ઠી સ્થાને યોગા સી નો આદેશ થઈ રહ્યો છે. પણ ક્યાં થઈ રહ્યો છે? તો કે અનુવૃત્તિ અતઃ છે. 7, 1 અને 9 આદેશ 7, 1 અને 9 યુવરના કવથી શરૂ થાય છે સાતમામાં. એમાં 9મું છે. 9મું આખું સૂત્ર તો હજી જોવું પડે. સર્વનામના 14મું છે. 7, 1, 14 સર્વનામનો અર્થ સર્વનામ, નામની જગ્યાએ. સર્વનામ શબ્દ છે અદંતાત અંગાત, ત્યાં પણ અકારાંત અંગ સર્વનામમાં. ત્યાંય ત્રણે ત્રણમાં અથવા અજંત અને હલંત સર્વનામમાં પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને સર્વનામ 3. તો સર્વનામ શબ્દસ્ય અદંતાત અંગાત પરસ્ય જસ પ્રત્યય સી આદેશ ભવતિ. આટલું કર્યા પછી સીધા 19માં આપણે આવ્યા નપુંસકલિંગના માટે આવ્યા. તો નપુંસકાચ્ય, પણ એ આ ખબર પડે ત્યારે આમાં પણ આવું થાય છે, એટલે કે નપુંસકલિંગમાં પણ આવું થાય છે. આવું કહી દીધું એટલે આ સર્વનામ અકારાંત એમ કહ્યું છે. જસ તો પ્રથમા વિભક્તિ બહુવચનનો છે જસ તો, અને આપણે નપુંસકલિંગમાં પ્રત્યય જ બદલાઈએ. એ તો પ્રથમા દ્વિતીય દ્વિવચન છે, ઔ અને ઔટ છે. અને ત્યાં પણ આ થાય છે નપુંસકલિંગમાં, એટલે કે સી થાય છે. તો હવે 3 જગ્યાએ થઈ ગયા. જોવા જઈએ તો અનુવૃત્તિ સાથે લઈએ તો સર્વનામમાં જસ છે, પ્રથમા વિભક્તિ બહુવચનનો છે, ત્યાં દીર્ઘ સી થઈ જશે. પણ અદંતાત અંગમાં જ થશે, અકારાંત અંગમાં જ થશે. અને નપુંસકલિંગમાં, એ નપુંસકલિંગમાં છે તો અકારાંત અંગ જ છે, અદંત અંગ જ છે. પણ પ્રથમા દ્વિતીય દ્વિવચનની જગ્યાએ આદેશ થઈ જાય છે. યાની ઔ અને ઔટ, ઔંગ શોર્ટકટ કરી છે લાઘવતા, પણ ઔંગનો અર્થ કરીશું ઔ અને ઔટ. ત્યાં શું આદેશ થઈ ગયો? તો આપણું 19મું નપુંસકાચ્ય સૂત્ર. અને ચ એટલે અને નપુંસકલિંગમાં પણ ઔ અંગની જગ્યાએ એમ કેવું પડ્યું, આવું કેવું પડ્યું શોર્ટકટ સૂત્રની અંદર. ઓકે. તો સી આદેશ હવે 3 જગ્યાએ આપણને, પણ સર્વનામમાં પ્રથમા વિભક્તિ બહુવચન જસની જગ્યાએ થઈ ગયું, અને એ અકારાંત સર્વનામ અદંત સર્વનામમાં. પછી નપુંસકલિંગમાં દ્વિવચનમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિમાં ઔ અને ઔટની જગ્યાએ દીર્ઘ સી નો આદેશ થઈ ગયો. તો આપણને એકી સાથે 3નો ખ્યાલ આવ્યો. હજી બીજો ખ્યાલ લઈ લેવો છે. 18મું, 17, 18 ને 19 જાણી લઈએ. ઉપયોગ ભલે હાલ નહીં કરીએ, કારણ કે સ્ત્રી પ્રત્યય છે. ઔ અંગ આપહ, આપહનો અર્થ કરીશું આબંતાત. ડાક, ટાપ, ચાપ 3 છે, આમ 10 છે કુલ, પણ એ 3નો સમાવેશ કર્યો છે. ક્યારે લાગશે એ પછીની વાત છે, ક્યાં ક્યાં આ 3 લાગશે, કારણ કે 10 છે. તો આપ અંતાત અંગાત, તો એ તો બધા સ્ત્રીલિંગના છે 3 એ 3. પરસ્ય પછી ઔ અને ઔઠ, તો એ પાછા આપણા નપુંસકલિંગના, કારણ કે ઔ અંગ અહીંયા લીધું છે. એ ઔ અંગમાં આ પાછળ આ સૂત્રમાં જે છે ને, ઔંગ આપહ, વોલ્યુમ ઓછો છે. મારો વોલ્યુમ બરાબર આવતો હતો? અચ્છા. ઔંગ આપહ, ઔંગ આપહ, એકી સાથે 3 સાધી લેવાના થયા. બરાબર. જસહસી
અઉંગ જે છે ને એ આના કારણે વિસર્ગનો લોપ થઈ ગયેલો છે સંધિની દ્રષ્ટિએ. એટલે અઉંગ અને અઉંગ બરાબર ઔ અને ઔઠ મૂળ પ્રથમા દ્વિતીય દ્વિવચનના ઉપદેશ અવસ્થાના પ્રત્યય સુપના. ષષ્ઠી એક વચન છે. ષષ્ઠી એક વચન યાની બે પ્રત્યયો નોની અને ષષ્ઠી સ્થાને યોગા યોગ થાય. અહીંયા આપહ છે, પંચમી છે, આ બંતાત અંગાત એટલે પાછા આકારાંત સ્ત્રીલિંગ આવું આપણે અર્થ લેવો પડશે. આકારાંત સ્ત્રીલિંગ આવો અર્થ લેવો પડશે. અનુવૃત્તિ એ 17 માંથી એટલે કે જસસી માંથી જસસી માંથી જસહ સી ષષ્ઠી એક વચન ષષ્ઠી સ્થાને યોગા પ્રથમા વિભક્તિ લુપ્ત વિભક્તિ કમ યાની લુપ્ત થઈ ગયેલો છે. સી આદેશ થાય પણ ક્યાં ત્યાં વાત કોની આવી તો અનુવૃત્તિમાં આપણને મળ્યું 7-1-9 અને 7-1-14 માંથી અદંત સર્વનામ અતઃ જે છે ને અદંત સર્વનામ અકારાંત સર્વનામ પણ પ્રથમા વિભક્તિ બહુવચનમાં સી નો આદેશ હતો. પછી સી નો આદેશ આખું સી નું પ્રકરણ જ આવી ગયું ને 3 સૂત્રોમાં. ઓકે પછી અવંગ નો ઔ અને ઔઠ પણ હવે આ બંતાત એટલે આકારાંત સ્ત્રીલિંગ. અનુવૃત્તિ સી જે 17માં સી આદેશ થયો હતો એ જ. આ બંતાત અંગાત પરસ્ય ઔ ઔઠ પ્રત્યયો સી આદેશ ભવતિ એટલે ફરી પાછો આકારાંત સ્ત્રીલિંગમાં પણ આ તો બે હરખું થઈ ગયું ને નપુંસકલિંગ અને આકારાંત સ્ત્રીલિંગ નપુંસકાચ આવું થાય ને. પણ નપુંસકલિંગમાં તો અદંત અંગ ધ્યાન રાખવું પડશે. ઓકે તો આ બંતાત અંગાત પરસ્ય ક્યાં ક્યાં સી થાય છે દીર્ઘ સી જસ સીમાં સર્વનામમાં પણ પ્રથમા વિભક્તિ બહુવચનમાં જસ પ્રત્યેની જગ્યાએ છે. પછી ઔ અંગ આપહમાં આકારાંત સ્ત્રીલિંગ પણ પ્રત્યય ઔ અને ઔઠ એની જગ્યાએ સી નો આદેશ થાય છે. અને પછી તરત જ આપણું નપુંસકાચ નપુંસકાચ એમાં આપ્યું નહીં કે અદંત કે અકારાંત જોઈએ. નપુંસકાત પંચમી એક વચન હાથ છે એટલે ચ વ્યય અનુવૃત્તિ સી 17માં માંથી 17માં શું હતું જસહ સી જસહ સી ઓકે તો જસહસી પણ એ સર્વનામ અદંત અંગમાં એવું હતું ને જસહસી બહુવચનમાં પ્રથમા વિભક્તિમાં. પછી ઔ અંગ આપહ હતું આકારાંત સ્ત્રીલિંગમાં પણ ઔ અને ઔઠની જગ્યાએ સી નો આદેશ હતો દીર્ઘ સી. અને હવે ઉમેરો કર્યો નપુંસકાચ એમ કહીને તો ત્યાં અનુવૃત્તિ સી અને ઔ અંગ 18 માંથી ઔ અંગ આપહ માંથી ઔ અંગ લીધો અને જસસી માંથી સી લીધો અને બની ગયું નપુંસકાત પરસ્ય ઔ ઔઠ પ્રત્યયો સી આદેશ ભવતિ. નીચે સહેજ આવી જઈએ. અસ્મિન સૂત્રે પ્રયુક્ત ઔ અંગ શબ્દ સ્વયં કશ્ચન પ્રત્યય નાસ્તિ કોઈ પ્રત્યય નથી પરંતુ પ્રથમા દ્વિવચનસ્ય બરાબર પ્રથમા વિભક્તિ દ્વિવચનસ્ય ઔ પ્રત્યય છે તથા દ્વિતીય દ્વિવચનસ્ય દ્વિતીય વિભક્તિ દ્વિવચનસ્ય ઔઠ ઔ અને ઔઠ પ્રત્યયસ્ય ચ નિર્દેશમ કરોતિ. બરાબર નપુંસકાત શબ્દાત પરસ્ય તયો પ્રત્યય સી આદેશ ભવતિ તો નપુંસક એટલું કે કોઈ અંગ નહીં કહેતા અને કાલસી તે બરાબર ઇતિ અને અયમ સર્વાદેશ બરાબર સી ઇતિ અત્ર સકાર પ્રારંભે ઇત્સંજ્ઞક નાસ્તિ શરૂઆતમાં નથી પણ પછી યતઃ લશકો તદ્ધિતે
ઇત્યાનંદ કેવલમ પ્રત્યાદિસ્થસ્યૈવ. શું કેવું છે? પહેલો સી જયારે લાવીએ ને ત્યારે આપણા કુળમાં જયારે નાતમાં લઈએ ત્યારે એ શું પ્રત્યય બનશે. એની પહેલા નહીં, એ બીજી જ્ઞાતને હતો. પછી જયારે બની ગયો, સુખ બની ગયો, પછી આવી બની. શું? તો કે હિતકરણ કરવું પડે. લશક પદ્ધતિ. તેથી કેવલમ પ્રત્યાદિસ્થસ્યૈવ, ત્યારે પ્રત્યયમાં જ હોય ત્યારે આદિમાં રહેલો પાછો, કારણ કે સૂત્ર જ આપણું લશક પદ્ધતિ તે તો એ કહી રહ્યું છે, આપણને ખબર છે. સકારસ્ય સંજ્ઞા ભવતી. બરાબર. નહીં આદેશસ્ય, આદેશનો નહીં પણ પ્રત્યયનો. પણ આદેશ થયા પછી એ તો પ્રત્યય બની ગયો. અતઃ ઔ ઇત્યસ્ય સ્થાને પ્રારંભે સી ઇતિ આદેશ ભવતી, તતઃ સ્થાનેવદ ભાવાત સી ઇત્યસ્ય પ્રત્યય સંજ્ઞા ભવતી. અને પ્રત્યય જેવો બની ગયો તતશ્ચ સકારસ્ય લશક પદ્ધતિ, એની પહેલા નહીં. 1-3-8 ઇત્યાના નિસંજ્ઞા લોપશ્ચ વિધીયતે. બરાબર. તો અહીંયા અદંતમાં પણ છે અને ઈકારાંતમાં પણ છે અને શું કહેવાય હલંતમાં પણ છે અને નામન તો સર્વનામ કદાચ છે. તો ટૂંકમાં આખા નપુંસકલિંગમાં થઈ ગયું. અવ અને ઔઠ ની જગ્યાએ નપુંસકાચ, સંપૂર્ણ નપુંસકલિંગ શબ્દમાં પ્રાતિપદિકમાં કે સર્વનામ હોય તો પણ શું થઈ જશે? સી, દીર્ઘ સી આદેશ થઈ જશે. થયા પછી શુપ પ્રત્યય બની જાય છે. શુપ પ્રત્યય બન્યા પછી ઈતકરણ થઈ જાય છે. ઈતકરણ કર્યા પછી સજતો રહે એટલે દીર્ઘ ઈ રહે છે, અને દીર્ઘ ઈ રહ્યા પછી આગળ ગુણ વગેરે થશે. ક્લિયર? આટલે સુધી નપુંસકાત છે. તો આમાં એક સાથે 3 આપણે આવરી લીધા, જાણવા પૂરતા. જયારે આવશે ત્યારે તો પાછા આવીશું. ઓકે. તો પહેલા સમોર નપુંસકાત, પછી અતોમ, પછી નપુંસકાચ. પણ નપુંસકાચ કરવા ગયા ત્યારે સર્વનામમાં પણ ભરાઈ ગયા જસહસી. પછી આકારાંત સ્ત્રીલિંગમાં પણ ભરાઈ ગયા, ત્યાં પણ સી. અને સંપૂર્ણ નપુંસકલિંગમાં સરખું આકારાંત અને નપુંસકલિંગ આવી જઈએ પાછા. તો નપુંસકાચ અનુવૃત્તિમાં કોણ હતું? સી. અને 19માં નપુંસકાચ્યમાંથી સી અને અવંગ, આ પ્રત્યયો બે. બરાબર. હવે 7-1-20 જસસોહો સિંહી. જસસોહો સિંહી. સુઅવજસ. જસહસી આગળ આવ્યું 17માં માને જસહસી આવ્યું. આ 7-1-20 નપુંસક અંગ પછી જસ અને સસ બે લીધા. પેલામાં જસહસી જે સર્વનામ હતું માત્ર, અને અદંત સર્વનામ હતું. અહીંયા નપુંસક અંગ એટલે પાછું સંપૂર્ણ આવી ગયું. ઉત્તર પછી જસ અને સસ, સુઅવજસ ને અમાઉટ સસ બે પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન ની જગ્યાએ રસ્વસી આદેશ થાય છે. રસ્વસી. જસસોહો સિંહી. એક સૂત્ર નામકરણનું છે નીચે કે ક્યાંક શરૂઆતમાં છે. સી સર્વનામ સૂત્ર છે, આવશે ત્યારે પાછા ઉલ્લેખ કરી લઈશું. જસસોહો સિંહી થી શું થયું? તો કે પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચનમાં નપુંસકલિંગમાં રસ્વસી દીર્ઘસીને પતાવ્યું અને પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ એક વચન પણ પતાવ્યું, દ્વિવચન પણ પતાવ્યું, અને હવે વારો આવ્યો બહુવચનનો નપુંસકલિંગનો. તો જસસોહો સિંહી થી રસ્વસીનો આદેશ થયો, અને રસ્વસીનો આદેશ થયા પછી શુભ પ્રત્યય બની ગયો, અને શુભ પ્રત્યય બન્યા પછી
ફરી પાછું ઈતકરણ લશક પદ્ધતિ લાગુ પડશે અને રહેશે રસ્વ ઈ. રહેશે રસ્વ ઈ. તો આટલા પૂરા થઈ ગયા ને નપુંસકલિંગના પ્રથમા, દ્વિતીય, એકવચન, દ્વિવચન અને બહુવચન થઈ ગયા 6 એ 6. ફરીથી પાછા યાદ કરી લઈએ. સ્વમોર નપુંસકાત, સ્વમોર નપુંસકાત થી શું કર્યું? સમોર નપુંસકાત થી સુ અને અમનો લોપ કરવાનો. લુક, લુક. ઓકે. પછી હતો આમ આવ્યા. હતો આમ, હતો આમમાં શું કર્યું? અમનો આદેશ પણ ક્યાં? શું અને અમ પણ શરત અદંત પહેલા કોમન કહી દીધું. આમનો લોપ કરી નાખ્યો. 0 0 થઈ ગયું, શૂન્ય થઈ ગયું. હતો આમ અદંત અંગ નપુંસકલિંગમાં કહ્યું, કારણ કે ઈકારાંત વગેરે અંગમાં નહીં, માત્ર અકારાંત ત્યાદંત અંગમાં અમનો આદેશ કરી નાખ્યો. ઓકે. પછી આવ્યા નપુંસકાચ, પણ એમાંથી બીજી 2 વસ્તુ જાણવા મળી. સર્વનામે જાણવા મળી, પણ એ બહુવચનમાં પ્રથમા વિભક્તિ જસમાં. પછી આકારાંતમાં, સ્ત્રીલિંગ આકારાંતમાં યાની દ્વિવચનમાં, પ્રથમા દ્વિતીય દ્વિવચનમાં દીર્ઘસી આવું અંગ છે. અને નપુંસકલિંગમાં આટલું જાણવા મળ્યું આપણને. સાથે સાથે અહીંયા માત્ર નપુંસકલિંગ કરીએ છીએ તો પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, દ્વિવચનનું ક્લિયર કરી દીધું. સી નો આદેશ થઈ ગયો. એ થયા પછી ઈતકરણ થશે. ઈતકરણ થયા પછી જોડવાનું કામ થશે વગેરે. અચ્છા. અને જસ સસો સિંહ, જસ સસો સિંહ સંધિમાં દંત્ય સકારનો તાલવ્ય થઈ જાય છે, પોતાના કુળનો થઈ જાય છે ઝડપથી બોલતા. એટલે જસમાં વાસ્તવમાં તો દંત્ય છે, પણ કરી દીધો છે તાલવ્ય. ઘણી પહેલી દ્રષ્ટિએ એવું થાય કે અહીંયા તો ભૂલ કરી લાગે છે. આવું થાય ને? ભૂલ નથી, બરાબર છે. પોતાના કુળનો કરી લીધો છે સંધિ પ્રમાણે. દંત્યની જગ્યાએ તાલુ કરી દીધો છે. સસો સસ, યાની જસ અને સસ પાછળ અહીંયા લખ્યું છે બંનેમાં દંત્ય સ. જસ સસની જગ્યાએ રસ્વસી આદેશ, યાની પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચનના નપુંસકલિંગમાં રસ્વસીનો આદેશ થાય છે. ફરી પાછો લસક પદ્ધતિ ઈતકરણ થઈ જશે. અદંત નપુંસકલિંગ, વિશેષ પ્રત્યય આમ, દીર્ઘસી, રસ્વસી, આમ સીસી, આમ સીસી. પછી બાજુમાં ઉદાહરણ છે. અને એ અદંત અંગ અને અનદંત અંગ. અદંત અકારાંત અને અનદંત અંગ. અનદંત નપુંસકલિંગ. અનદંત યાની અનઅદંત, અદંત નહીં હોય તેવું, જેમ કે વારી વગેરે. નપુંસકલિંગમાં આમ જતું રહ્યું, લોપ થઈ ગયો. લુક છે આપણી પાસે સ્વમોર નપુંસકાત સૂત્રથી. અને સીસી સીસી ઉદાહરણ છે વારીના. બરાબર છે. હજી એટલું. હા, અહીંયા સર સ્વમોળ નપુંસકાત છે, તેનો પદ છેદ કઈ રીતે છે બતાવશો એકવાર સૂત્ર? સુવમ છે. સુવમ બતાવી દઉં. નંબર ખ્યાલ છે? સાત 1 23. ત્વમોર્નપુંસકાત. સીધું સ્વમ છે એનું જ રૂપ બનાવ્યું છે. ષષ્ઠી દ્વિવચન. દ્વિવચન કે છે એટલે 2 છે. કોણ 2 છે? તો કે નીચે લખ્યું છે અહીંયા, સુ અને અમને ભેગા કરીએ
સમા રહેલો ઉ છે એ ઉનો વ થઈ ગયો, ઈ કોઈ અણચી અને સોમ બની જાય છે. કોનું? શું અને અમને ભેગા કરીએ તો, અને સોમનું ષષ્ઠી દ્વિવચન રૂપ બનશે સ્વમોહ. પછી નપુંસકાત તો બરાબર છે. પંચમી એક વચન આઠ છે. ટા નસી નસા મીનાત્સ્યા. ક્લિયર? હા સર, ક્લિયર. અને સર આગળ આપણે એક સૂત્ર જોઈશું, એમાં જે લુપ્ત વિભક્તિ લખ્યું હતું ને, એનો શું અર્થ લેવાનો રહેશે? પ્રત્યયનો લોપ થાય છે પ્રથમા વિભક્તિ છે પણ પ્રત્યયનો લોપ થશે એમ કેવું છે. જ્યાં આવશે ત્યાં એને જોઈશું. એટલે લુપ્ત વિભક્તિ કામ કહે છે. ઘણી જગ્યાએ આવે છે. લોપ થાય છે છતાં પ્રત્યય લોપ પ્રત્યય લક્ષણ વાત જે છે ને એનો અહીંયા અત્યારે જ હતું એક સૂત્રમાં છે ને, હા નપું. એ જ મેં ઉલ્લેખ કર્યો, એ જ કર્યો. હા. તો આ ફરીથી તમને મેં રિપીટ કરાવી દીધા કે સાહેબ ક્યાંય આપ પેલું ફલાની કઈ રીતે બન્યું એ થોડુંક સમજાવો ને. ફલમ ફલે તો બરાબર, પણ બહુ વચનમાં પછી થયું ને. પ્રક્રિયામાં બીજા સૂત્રો આવે છે, માત્ર આપણે પ્રત્યય બનાવીએ, ખાલી પ્રત્યય બનાવીએ. પણ જયારે પ્રક્રિયા કરશું તો કરશું ત્યારે બીજા સૂત્રો આવી રહ્યા છે, ત્યારે બનશે. એવી જ રીતે આ વારીણી જે છે એમાં પણ વારીણી ને વારીણી એ જે છે ને એમાં પણ છે. સીધું નહીં બને, પણ પ્રત્યયો જે છે આટલું પરિવર્તન જે કર્યું અદંત અને અનદંત, બરાબર છે. આપણે પેલામાં પણ ત્યાં એક વસ્તુ વધારે ઉમેરાઈ હતી ધાતુમાં, અદંત, અનદંત અને અભ્યસ્ત. ઓકે. આ જે આ અંગો ના સ્ત્રીયામ જે છે એને લગભગ હાલ નહીં જરૂર પડે. સ્ત્રીલિંગ ભિન્ન ઘી સંજ્ઞક, કારણ કે ઘી સંજ્ઞક સ્ત્રીલિંગ ભિન્ન સ્ત્રી ફલમ ને ફલાણીની તો પ્રક્રિયા સમજાય ગઈ, પણ ફલાણીની પ્રક્રિયા નહીં સમજાતી. એ નહીં જ સમજાય ગઈ તો હા પ્રક્રિયા કેવી રીતે કરવી એની. હા, એટલે જેટલું તમને મેં સમજાવ્યું એટલું જ સમજાવ્યું. એ પ્રત્યયો બન્યા, પણ રૂપ બનાવતી વખતે બીજા સૂત્રો ઉમેરાઈ રહ્યા છે, ત્યારે આ સાર્થક થશે. અને એના પર જ આપણે આવવાના છીએ આ કર્યા પછી, આ પ્રત્યયોને સાધ્યા પછી. એટલે પહેલા તો પ્રત્યય સાધવા પડે, આગળ કરી ચૂક્યા છે પણ ફરી તમને પાછા આવી જાય એટલા માટે. હજી નામકરણ તો પાછા રહી ગયા છે આપણે, સર્વનામને અસર્વનામને ભસંજ્ઞક ને પદસંજ્ઞા. ઓકે. સ્ત્રીલિંગ ભિન્ન ઘી સંજ્ઞા ઇકારાંત ઉકારાંત અંશ પરમાં આ અંગ ટાકે સ્થાન પર ના એ વારીમાં જ આવે છે ને, વારીના ત્યાં જોઈશું કારણ કે ઈકારાંત છે. સંબુધિ સંજ્ઞકમાં એક વચનમ સંબુધિ નામકરણ છે, એક વચનમ સંબુધિ. સંબોધનમાં જે પ્રથમ એક વચન છે એને સંબુધિ સંજ્ઞા કહીશું. સુપહ જાણી ગયા. સુપહનો અર્થ કરે છે એક વચન, દ્વિવચન અને બહુવચન સંજ્ઞા છે. પછી નીચે પણ દ્વિવચન, બહુવચન, અંગ સંજ્ઞા બધું બરાબર છે. આ એક નવું પહેલા જ એ સારું કર્યું. આ એક નામકરણ છે કારણ કે 1-2-47 છે. નપુંસકલિંગ શબ્દ, નપુંસકલિંગ શબ્દ. આ સૂત્ર પહેલી વાર આવી રહ્યું છે. આટલું જોયા પછી હજી નામકરણ હવે પાડીએ છીએ. રસ્વ, રસ્વ દેખાય છે ને, રસ્વ. નપુંસકે, નપુંસકલિંગમાં પ્રાતિપદિકસ્ય પણ શું? બરાબર છે. વાંચવાથી ખ્યાલ આવશે પણ સૂત્ર જોઈશું. 1-2-47 એટલે સંજ્ઞાનું છે. પ્રાતિપદિક એટલે નામ, સંજ્ઞા. નપુંસકલિંગ રસ્વ. અચ્છા, અહીંયા તમે સંભળાય દો પછી સૂત્રમાં જઈએ.
अजंत नपुंसकलिंग अच अंत अजंत यानी अच अंत नवे नव नपुंसक प्रातिपदिक ने रस्व थाय छे समझावવું છે इस सूत्र से सारे अजन नपुंसकलिंग नपुंसक प्रातिपदिक रस्वांत ही होते हैं खबर पड़ी आमा कई आटલું વાંચ્યા પછી નહીં પડે ને બરાબર છે કહી દો ખોલીને પહેલા જોઈ લઈએ 1 2 ને 47 આવ્યું 1 2 47 બોલતો નહીં મારામાં ह्रस्वो नपुंसके प्रातिपदिकस्य ह्रस्वो नपुंसके प्रातिपदिकस्य ह्रस्वो नपुंसके प्रातिपदिकस्य આ બહુ જરૂરી છે નામકરણનું છે સંજ્ઞા છે અચ્છા રસ્વ રસ્વની તો ખબર પડે રસ્વની ખબર પડે રસ્વ દીર્ઘ અને પ્લુત એક માત્રા રસ્વ બરાબર છે આ કડારાત એકા સંજ્ઞા જો કે પછીની વાત છે પણ જે તે સંજ્ઞા વપરાય છે ને ત્યાં એક જ કાર્ય કરે બીજું કામ નહીં કરે આ રસ્વને લઘુ પણ કહી શકાય પણ જ્યાં રસ્વ ત્યાં રસ્વ જ રાખીશું લઘુ હોય ત્યાં લઘુ રાખીશું આવશે જ્યાં અચ્છા રસ્વ પ્રથમા એક વચન કોનું રસ્વનું નપુંસકે સપ્તમી નપુંસકનું સપ્તમી એક વચન અને પ્રાતિપદિકસ્ય પ્રાતિપદિકનું ષષ્ઠી એક વચન તાનસી નસામ મીનાત્સ્ય ઓકે કોઈ અનુવૃત્તિ નહીં અધિકાર નહીં કારણ કે સંજ્ઞા છે ને નામકરણ છે સભ્ય છે અજંતસ્ય શું અર્થ કરીશું અજંતસ્ય અચ અંત અંતે અચ અંતે અચ અચ એટલે નવે નવ એ નવે નવ એટલે તો રસ્વ આપણે કરીએ છીએ પણ બધા આવી ગયા ભેદ ભેદમાં તો બે જ આવે પ્લુત આવવાનો નહીં અકારાંત આકારાંત ઈકારાંત અને ઔકારાંત સુધી બરાબર અચ અંત બરાબર અચંત અજંત અચ અંત અજંત છે નપુંસકસ્ય જરૂરી છે નપુંસક પ્રાતિપદિકસ્ય નપુંસકલિંગ નામ રસ્વ ભવતિ રસ્વ થઈ જાય છે નીચે થોડું વાંચી લઈએ પછી હું તમને કહું છું ઉદાહરણ પણ છે યદિ જો કસ્યચન પ્રાતિપદિક કસ્ય કોઈ પણ પ્રાતિપદિક નામ અંતે દીર્ઘ સ્વર અસ્તિ અ ઈ ઉ અને રૂ રસ્વની વાત કરું અવાજ કપાઈ ગયો તમારો દરેક નામ માટે આવું છે ના સર એકદમ ક્લિયર છે અચ્છા આપણે જે નવ છે આમ તો અચમાં તો બધા જે છે તે છે પણ ખાસ કરીને અ ઈ રસોઈ રસ્વ અને રસ્વ રૂ લુ પણ છે કારણ કે એનો દીર્ઘ ભેદ નથી બાકીના તો ઓલરેડી દીર્ઘ જ છે બાકીના ઓલરેડી અચમાં દીર્ઘ જ છે જે રસ્વ બી નથી પણ એ બધામાં જે દીર્ઘ છે રસ્વ તો છોડીએ એ તો ઓલરેડી છે સમજી જઈએ પણ બાકીના બધા જે દીર્ઘ છે દીર્ઘ સ્વર અસ્તિ તર્હિ નપુંસકલિંગસ્ય વિવક્ષાયામ તસ્ય રસ્વાદેશઃ ભવતિ ફરી પાછો કહું છું કે જે ઓલરેડી રસ્વ છે
ચાહે અકારાંત હોય, ચાહે ઈકારાંત હોય, ઉકારાંત હોય કે ઋકારાંત હોય કે લુકારાંત હોય, પણ રસ્વ હોય, એનો પ્રશ્ન નથી. પ્રશ્ન કોનો? જે ઓલરેડી દીર્ઘ છે, જે ઓલરેડી દીર્ઘ છે. ક્યાં? નપુંસકલિંગમાં, નામકરણમાં, વિવક્ષાયામ. વિવક્ષા એટલે કહેવાની ઈચ્છા. તસ્ય રસ્વાદેશ ભવતિ. તો તે બધાનો જ્યાં જ્યાં દીર્ઘ સ્વર હશે એ બધામાં રસ્વનો આદેશ થઈ જશે, થઈ જાય છે. પ્રહલાદ, હેતલ, બરાબર ને? હવે રસ્વ નપુંસકે પ્રાતિપદિકસ્ય. આગળ આવીએ. 47 છે, 1 2 47 ને 1 2 28 તો પહેલા આવી જાય છે. શું કહેવા માંગે છે? અચહ ચ. કારણ કે અચહચામાં તો આગલું જોવું પડે, અનુવૃત્તિ છોડીએ. ઇતિ અને અચ વર્ણસ્ય રસ્વાદેશ ભવતી અલો અંત્યસ્ય. ઇતિ અને એ તો સંજ્ઞાનું છે. ઇતિ અને અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણસ્ય અયમ રસ્વાદેશ વિધીયતે. હવે શું કેવું છે? તો કે અજંતમાં જેટલા જેટલા દીર્ઘ છે, રસ્વ હોય તો કોઈ પ્રશ્ન જ નહીં, પણ જેટલા જેટલા દીર્ઘ છે એ બધાને આપણે શું કરી દેવું પડશે? આ સૂત્રથી કરવું પડશે. રસ્વ નપુંસકે, રસ્વો નપુંસકે પ્રાતિપદિકસ્યથી કરવું પડશે, રસ્વ કરવું પડશે, અંગ કરવું પડશે. ઓકે, નીચે જરા આવીએ. ઉદાહરણ આપ્યું છે એટલા માટે. યથા, જેમ કે શ્રીમ પાતી તથ. એટલે આ તો એટલો અર્થ આપણે લાંબો નહીં કરીએ, કારણ કે ત્યાં પહોંચ્યા નથી. પણ એમ કરીને પછી અસ્મિન અર્થે શ્રી પા આકારાંત અંગ બની ગયું, પણ નપુંસકલિંગનું. શ્રીમ પાતી તત એ અર્થમાં શ્રીપા થઈ ગયું. તો કે શ્રીને જે પાવે છે તે, એમ એવો અર્થ થાય કરવા જઈએ તો. છોડો, આપણે નામ સાથે મતલબ છે. શ્રી પા શબ્દસ્ય, તો પા આકારાંત થઈ ગયો. અજંત તો ખરો, પણ આકારાંત થઈ ગયો. શબ્દ છે નપુંસકલિંગસ્ય વિવક્ષાયામ આકારસ્ય રસ્વાદેશે અકારઃ જાયતે. તો અતઃ શ્રી પ આની જગ્યાએ ઇતિ પ્રાતિપદિકમ સિદ્ધ્યતિ. આવું નામકરણ પહેલા સિદ્ધ કરવું પડશે. તતઃ પછીથી અસ્ય શબ્દસ્ય રૂપાણી, આ શબ્દના રૂપો, ફલ શબ્દવત એટલે કે અકારાંત, અદંત, ભવંતી. શ્રીપમ, શ્રીપે, શ્રીપાણી. શ્રીપમ સુધી બરાબર છે, કદાચ શ્રીપે સુધી પણ બરાબર છે, શ્રીપાણી હજી ખબર નથી. બરાબર ને? એટલે બીજા સૂત્રો ઉમેરાય છે. પણ હવે જેટલા જેટલા અજંત તો ખરા, પણ દીર્ઘ હશે તો એ બધાને અજંત રસ્વ કરવા પડશે. રસ્વો નપુંસકે પ્રાતિપદિકસ્ય સૂત્રથી કરવા પડશે. બીજું ઉદાહરણ છે બીજામાં, અતિરય. ઇતિયુક્તે અત્યંતમ યસ્ય મૂલ્યમ અસ્તિ સહ, જેનું ખૂબ મૂલ્ય છે તે. બરાબર? અતિરય. અહીં થઈ ગયો પાછળ, દીર્ઘ છે. અહીં ઇદમ વિશેષણમ નપુંસકલિંગ શબ્દ છે વિષય યદિ પ્રયુજ્યતે, જો એને નપુંસકલિંગમાં પ્રયોગ કરવાનો થાય તર્હિ નપુંસકલિંગસ્ય વિવક્ષાયામ અસ્ય શબ્દસ્ય રસ્વો નપુંસકે પ્રાતિપદિકસ્ય 1 2 47 ઇતિ અનેન રસ્વાદેશ ભવતિ. અહીંની જગ્યાએ શું કરી દેવો પડશે? અહીંયા પાછું બીજું પરિવર્તન છે, એટલાથી નહીં પૂરું થતું. અહીંયા એ સૂત્ર આગળ ક્યાંક આવ્યું છે. ફરીથી જોઈ લઈશું. કોને? કારણ કે અહીં છે તો ત્યાં સુધી રસ્વાદેશ તો કરવાનો છે, પણ બીજું પરિવર્તન પણ છે એમાં સાથે.
एच एचः यानी एच नो एच षष्ठी इक् ह्रस्वादेशे इति अनेन एच प्रत्याहारस्य वर्णस्य ह्रस्वादेशे अनन्तरम् अंतरतमः अनन्तरं नहीं પણ અંતરતમ એક પ્રત્યાહારस्य વર્ણः જાયતે નવું પરિવર્તન એચ જે છે ને એચ બરાબર ખબર પડે પ્રત્યાહારમાં ખોલીને જોઈશું પછી એ ઓ એ ઓ ઐ ઔ આવું આ ચાર છે એ ની જગ્યાએ કારણ કે આ ઓલરેડી તો દીર્ઘ જ છે હવે એને રસ્વ કેવી રીતે કરશું પ્રશ્ન ઉભો થાય શક્ય જ નહીં ને પેલા તો બરાબર ઈક સુધી કે અક સુધી અક બી ગણ લઈએ ને એને આપણે કરી શકીએ દીર્ઘ હોય ત્યારે પણ એચ જે છે તો ઓલરેડી જન્મથી જ દીર્ઘ છે કદી રસ્વ થતા જ નહીં પ્રશ્ન મોટો ઉભો થાય તો એનું નિરાકરણ અહીંયા કરી દીધું શું કરી દીધું એચ ઇક રસ્વાદેશે તો જ્યાં જ્યાં એચ આવશે ને ચાર તો ત્યાં ઇક ક્રમશઃ કરી દઈશું એ સમજો બરાબર કારણ કે ઉચ્ચારણ સ્થાન જે છે ને એને ડિપેન્ડ કરે છે ક્રમશઃ તો છે પણ એચમાં ચાર છે અને એ એચના ઈક કરી દેવાના છે અને ઈક કરીશું એટલે પછી એ રસ્વ થઈ જશે આપણા કુળમાં લાવવું પડશે દીર્ઘ કુળમાંથી રસ્વ કુળમાં લાવવું પડશે પણ રસ્વ કુળમાં લાવવા માટે પરિવર્તન જ ઈક જ કરવું પડે એ તો શક્ય જ નહીં અને ઈક કર્યા પછી વર્ણ જાયતે અતઃ અત્ર ઐકારસ્ય સ્થાને તાદૃશ તેનો એના જેવો જ ઉચ્ચારણ સ્થાન તાલવ્ય ઈકાર આદેશ રૂપેણ અગચ્છતિ અતઃ અતિરી અતિરી રસોઈ થઈ ગયો હવે રઈનો આઈનો ઈ કરી દીધો હવે પણ એ ક્યારે આ ઉપાય જો ના બતાવ્યો હોત તો તાકાત નથી એ જ એક રસ્વાદેશે આવું આગળ પણ આપણે ક્યાંક આવ્યું હતું અત્યારે યાદ નહીં આવે અને સર જોવું પડશે એક વાર સૂત્ર આ જોઈશું સમય થવા આવ્યો છે મારે એક મીટિંગ છે પાછી એટલે પણ એટલો તો ખ્યાલ આવી ગયો કે આ કેમ આવું કરવું પડ્યું કારણ કે બધા અજંતને આપણે રસ્વ કરવાના છે પણ ઓલરેડી જે દીર્ઘ જ છે એનું શું તો એ કરવા માટે એ જ ચાર છે એને ઈક કરવા પડ્યા ઉચ્ચારણ સ્થાન પ્રમાણે અસ્ય રૂપાણી વારી પછી તો બરાબર ઈકારાંત પ્રમાણે રૂપો ચાલે પછી સેમ આવું છે એ જન્મથી જ દીર્ઘ છે તો ઇતિ યસ્માત નૌકા અચ્છા ઉદાહરણ અતિ નવ એવું નામકરણ છે પણ યસ્માત નૌકા નિર્ગતા સહ જે નૌકા હોડી જતી રહે છે તે એને અતિ નવ કહીશું નામકરણ નવું કહીશું તો ઇદમ વિશેષણ નપુંસકલિંગે પ્રયુજ્યતે ચેત રસ્વ નપુંસકે પ્રાતિપદિકસ્ય લગાવે રસ્વાદેશ કરીશું પણ અવનો તો શું લાવીશું કોઈ છે જ નહીં ને તો પછી આ સૂત્ર વચ્ચે નાખવું પડશે બીજી જાળ એચ એક રસ્વાદેશે એ જ પ્રત્યાહાર વર્ણસ્ય રસ્વાદેશે કોઈ સમજાવીશ ખોલીને અનંતરમ એકવત પ્રત્યાહારસ્ય વર્ણ જાયતે અત્ર ઔકારસ્ય સ્થાને તાદૃશ એના જેવો કોણ આવશે ઔઠ ઔ એટલે ઓષ્ઠ છે ઉકાર તો અવનવું કરવો પડશે આદેશ રૂપણ આગળ છે એટલે અતિ નવની જગ્યાએ શું કરી દઈશું ઉ અતિનું અને પછી ઉકારાંત ભાનુ કે ના ભાનુ પુલ્લિંગ થઈ જશે મધુ ઉકારાંત પછી એ પ્રમાણે રૂપો ચલાવીશું પણ આવો મંત્ર કરીશું તો નહીં તો ગાડી આગળ જાય જ નહીં ફરી આને સમજી લઈશું બરાબર છે રિપીટ કરી લઈશું આમ આટલામાંથી સમજાય એવું છે પણ પેલું ઉચ્ચારણ સ્થાન વગેરે છે ને એ જ
એ સાહેબ ક્રમશઃ જે છે ને એ સમજાવજો. એચ નું ઈક જે થાય ને ક્રમશઃ એ ઉચ્ચારણ ઉચ્ચારણ. સ્થાનમાં આપણે જ્યારે શરૂઆતમાં શું કહેવાય 14મા સૂત્ર ઉચ્ચારણ સ્થાન પ્રમાણે એનો સવર્ણ ગોતવાનો. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ સૂત્ર ધરીરૂપ છે. હમ. તુલ્યાસ્ય પ્રયત્નમ કંઠતાલય મૂર્ધન્ય ઔષ્ઠિ જે છે ને એમાં 8 એક આપણે કે છેક અનુસ્વાર સુધી ચાલ્યા હતા. એ આપણને ખબર પડે. 8 કે 9 છે. હા, ઉચ્ચારણ. આમ તો ક્રમાનુસાર જ છે, પણ વધારે હમ. સ્પષ્ટતા કરી. એક ગોત્ર નો ગોતવો પડે ને. એચ નો ગોત્ર ઈક, એચ માં જેટલા ઉચ્ચારણ સ્થાન સરખા હોય એટલા જ ઈક લાગુ પડશે. સરખું ઉચ્ચારણ ઈ કોઈ અણચીના જેવું જ છે. બરાબર, પણ ત્યારે રસ્વ થશે ને એની પહેલા થાય નહીં ને. કારણ કે પેલા ઓલરેડી જન્મથી જ દીર્ઘ છે, તો રસ્વ કેવી રીતે કરી શકીએ? રસ્વ કરવા માટે વર્ણ આખો બદલવો પડે, અચ આખો બદલવો પડે, યાની ઈકમાં ફેરવવા પડે, અને ઈકમાં ફેરવ્યા પછી રસ્વ થઈ શકે. ઈકના તો દીર્ઘ પણ થાય, પણ આપણે તો કરવો છે રસ્વ. પછી આ સૂત્ર રસ્વ નપુંસકે પ્રાતિપદિક હશે. ઓકે, તો અહીંયા જ અટકીએ. ટાઈમ થઈ ગયો ને 20:06 એટલે કાલે લેસન નું કઈ પ્રાતિપદિક લેવાનું છે? 9 વાગે જરાક અભ્યાસ કરી લઈએ. 9 વાગે તો હું અત્યારે આજે મળીશું. પણ જે લોકો આમાં નથી, એટલે કે 9 વાગ્યામાં નથી, એના માટે સહેજ કહી દઉં કે કાલે બંને લેક્ચર નહીં લેવાય. સોમનાથ સાંજે નીકળું છું, છેક 28 આવીશ. બરાબર છે? ઓકે, મંગલાચરણ કરી લઈએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. તો સૂત્રને બહુ જ ધ્યાનથી, બુદ્ધિથી સમજવું પડે છે. બરાબર? ઓકે, મારો ફોન બી આવી ગયો છે. મળીએ.